લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા અમદાવાદના દિનેશ હોલ ખાતે અમદાવાદ મહાનગરની બૃહદ બેઠક યોજાઈ હતી, જેમાં સી.આર. પાટીલે અમદાવાદ મહાનગરના તમામ પદાધિકારીઓ તેમજ બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત બેઠક કરી હતી. જે દરમિયાન પ્રદેશ સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ બેઠકના સાંસદ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં અમદાવાદ મહાનગરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 12 વાગે શરૂ થયેલી બેઠક સવા કલાક સુધી ચાલી હતી. ત્યારે આ બેઠકના એજન્ડા અંગે અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ બેઠકના સાંસદોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતોની સરસાઈથી જીતી શકાય તે માટેની વ્યૂહરચનાની કાર્યકર્તાને સમજણ આપવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેવી રીતે આગામી ચૂંટણીમાં કેવી રીતે વધારે પ્રભાવી થઈને જીતવું એનું આજે સંગઠનાત્મક ચર્ચા અને માનનીય પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપણને અમને સૌને આજે માર્ગદર્શન મળવાનું છે. આપ સૌ જાણો છો કે છેલ્લા 2 ટર્મથી એટલે કે 2014 હોય કે 2019 હોય, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26 બેઠક ખૂબ જ પ્રભાવી રીતે જીતી રહી છે. આપણા ગુજરાતના સપૂત, દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષ પૂર્ણ થયા છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા આધારિત કામ કરતી પાર્ટી છે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું વર્ષોથી કામ કરું છું. વોર્ડના સંગઠનથી શરૂઆત કરીને શહેર સંગઠન, 2 વખત કોર્પોરેટર, 2 વખત ધારાસભ્ય અને આ વખતે પાર્ટી મને સંસદ સભ્ય બનવાની તક આપી હતી. ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર કોણ હશે એ પક્ષનું શીર્ષસ્થ નેતૃત્વ તય કરતું હોય છે, પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. અમારા માટે એ બહુ મહત્વનો વિષય જ નથી. જે કોઈ ઉમેદવાર આવે એ ઉમેદવારને જીતાડવાનો, ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો લક્ષ્યાંક દરેક કાર્યકર્તાના દિલમાં હોય છે.